વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રાસાયણિક ગતિકીય વિજ્ઞાનનું લેક્ચર નંબર 11 ભણીશું અને આજનો આપણો ટોપિક છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ. તો ચાલો આપણે શરૂ કરીએ. તો જો આ પહેલાં તો પ્રક્રિયા ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ કેટલી છે હું તમને લિસ્ટ આપી દઉં. એમાંથી એક પદ્ધતિ તો આપણે ઓલરેડી ભણી ચૂકેલા છીએ, બરાબર. એક પદ્ધતિ તો ઓલરેડી આપણે ભણી ચૂકેલા છીએ. તો જો નંબર 1 પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ એક તો આ પદ્ધતિ છે. નંબર 2 સંકલિત વેગ નિયમ પદ્ધતિ. સંકલિત વેગ નિયમ પદ્ધતિ. ઓકે. નંબર 3 આયુષ્ય પદ્ધતિ. નંબર 4 ઓસવાલ્ડ વિલગન પદ્ધતિ. ઓસવાલ્ડ વિલગન પદ્ધતિ. તો આટલી પદ્ધતિઓ જે છે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પદ્ધતિઓ છે. એમાંથી આ પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ ઓલરેડી આપણે ડિસ્કસ કરેલી છે લેક્ચર નંબર 06માં. એક વખતે જઈને લેક્ચર નંબર 06 ઉઠાવો, બરાબર. એમાં આપણે તમને પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ શીખવાડી હતી અને આપણો ટોપિક જ છે લેક્ચર નંબર 06નો. તો પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ, પ્રક્રિયાનો ક્રમ નક્કી કરવાની પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ, આવો આપણો લેક્ચર નંબર 06 જે છે એનો ટોપિક જ છે અને એના ઉપરના દાખલા પણ આપણે તમને કરાવી દીધા છે. યસ. આજે આપણે સમજીશું સંકલિત વેગ નિયમ પદ્ધતિ, જેનું બીજું નામ છે હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. ઓકે. અને પછી આપણે અર્ધાયુષ્ય પદ્ધતિ ભણાવી દઈશું અને ઓસવાલ્ડ વિલગન પદ્ધતિ ભણાવી દઈશું. ઓકે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે શરૂ કરીએ વન બાય વન. હું તમને પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ વિશે થોડી આઈડિયા આપી જ દઉં છું, પણ બાકી તમારે ડિટેલમાં ભણવું હોય તો લેક્ચર નંબર 06 તમારે ચેક કરવું પડશે, એને જોઈ લો એક વખતે. તો ચલો, પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. ઓકે. તો દાખલા તરીકે મારી પાસે એક પ્રક્રિયા છે AA પ્લસ BB ગીવ્સ પ્રોડક્ટ. હવે તમને કહે છે કે ભાઈ આ પ્રક્રિયાનો તમે પ્રક્રિયાક્રમ નક્કી કરો. તો તમારે કરવાનું શું છે? તો જો તમારે આમાં તમને બે પ્રક્રિયકો આપેલા છે A અને B. તમારે એની શરૂઆતની સાંદ્રતા લઈ લો 0.1, બીની સેમ એજ લઈ લો 0.1, બરાબર. જેટલી એની લો એટલી બીની લઈ લો અને એ વખતે શરૂઆતનો પ્રક્રિયા વેગ કાઢી લો. આની 0.1 મોલાર લઈ લીધી, મેં આની 0.1 મોલાર લઈ લીધી અને આ પ્રક્રિયાને રન કરાવી અને શરૂઆતનો પ્રક્રિયા વેગ કાઢીશું. કેવી રીતના? આપણે એક આલેખ દોર લઈશું, બરાબર. પ્રક્રિયાનો વેગ વર્સેસ આપણે ટાઈમનો આલેખ દોરીશું. આમાં t બરાબર 0 સમયે દાખલા તરીકે આપણને આલેખ આવો મળે, બરાબર. ધ્યાનથી જોજો. આપણને આલેખ આવો મળે, આ રીતના આલેખ મળે, બરાબર. આપણને આલેખ આ રીતના આલેખ મળે. તો તમારે શું કરવાનું? t બરાબર 0 સમયે આ રહ્યો પોઈન્ટ. તો અહીંયાથી તમારે સ્પર્શક દોર લેવાનું આ રીતના. દાખલા તરીકે તમે સ્પર્શક દોર લીધો, બરાબર. આ સ્પર્શકનો તમે થીટા લઈ લો, દાખલા તરીકે આ તમે થીટા લઈ લીધો. આ જે tan થીટા તમને મળશે એ tan થીટાને જ આપણે શું કહી દઈશું? તો આપણે કહી દઈશું એ tan થીટાને જ આ પ્રક્રિયાનો વેગ કહી દઈશું, બરાબર. યસ. તો 0 સમય પ્રક્રિયાનો વેગ આવી જશે. ઓકે. tan થીટાને એ ઢાળને, બરાબર. યસ. તો આ રીતના તમારે શરૂઆતનો આનો વેગ શોધી નાખવાનો છે t બરાબર 0 સમયે, જેને કહેવાય છે પ્રારંભિક વેગ, બરાબર. તો પ્રારંભિક વેગ કાઢી લેવાનું છે. તો શરૂઆતની જ્યારે 0.1 સાંદ્રતા હોય એ વખતે t બરાબર 0 સમયે તમારે આનો વેગ કાઢી લેવાનો છે. દાખલા એક્સપેરિમેન્ટ કરીને, બરાબર. એક્સપેરિમેન્ટ કરીને પહેલા ગ્રાફ ડ્રો કરી લો. એ વખતે t બરાબર 0 સમયે તમને જે ગ્રાફ મળે એ વખતે t બરાબર 0 સમયે તમારે એનો એક સ્લોપ લઈ લો. એ સ્લોપનો થીટા લઈ લો. એ થીટાને tan થીટા કહેવાય. tan થીટાને આપણે શું કહીશું? કે એનો પ્રારંભિક વેગ કહેવાય, જે આપણે શીખી ગયા છીએ કે કેવી રીતના આપણે એંગલ ઉપરથી, કેવી રીતના ખૂણા ઉપરથી આપણે વેગ કાઢતા હતા, શીખી ગયેલા છીએ. તો t બરાબર 0 સમયે તમારે સ્પર્શક દોરવાનું રહેશે અને એ વખતે જે વેગ મળે, જે ખૂણો મળે,
જે ટેન થીટા મળે ટેન થીટા ઉપરથી તમારે એનો વેગ કાઢી લેવાનો રહેશે. દાખલા તરીકે આપણે વેગ કાઢ્યો એક્સપેરિમેન્ટ કરવાથી કંઈક આવું આવ્યું 2 × 10⁻³ બરાબર. આ ટાઈપનું આવ્યું. દાખલા તરીકે મેં સાંદ્રતા 0.1 મોલાર લીધી, આ 0.1 મોલાર લીધી અને આ વેગ આવ્યો આટલા મોલાર પર સેકન્ડ. તો મેં એક્સપેરિમેન્ટ કરીને આ વેગ કાઢી લીધો. હા, હવે તમારે શું કરવાનું છે, એની સાંદ્રતા બમણી કરી નાખો 0.2 અને બીની સાંદ્રતા એટલી જ રાખો 0.1 મોલાર. સમજ્યા વાત ને? યસ. અને ફરીથી એક્સપેરિમેન્ટ રન કરો, ફરીથી એક એક્સપેરિમેન્ટ રન કરો અને એમાં શું કરો તમે તો આની 0.2 કરી દીધી, આની 0.1 કરી દીધી અને આ પ્રક્રિયાને રન કરાવી અને રન કરાવીને એનો વેગ કાઢો અને વેગ વર્સિસ ટાઈમનો આલેખ દોરો અને એમાં t બરાબર 0 સમયે આ રીતના સ્પર્શક દોરીને એનો વેગ કાઢી લો, જેને કહેવાય પ્રારંભિક વેગ. દાખલા તરીકે મેં એક્સપેરિમેન્ટ કરીને પ્રારંભિક વેગ કાઢ્યો તો આવ્યો 4 × 10⁻³ મોલાર પર સેકન્ડ. તો આ એક્સપેરિમેન્ટ કરીને આ કામ કરી લો. તો આપણે આ બીજો એક્સપેરિમેન્ટ કર્યો. હવે એક ત્રીજો એક્સપેરિમેન્ટ ફરીથી કરો. એમાં શું કરો, હવે એની સાંદ્રતા અચળ કરી દો 0.1 મોલાર 0.1 મોલાર અને બીની સાંદ્રતાને બમણી કરો. દાખલા તરીકે મેં 0.1 માંથી બીની સાંદ્રતા 0.2 મોલાર કરી દીધી. તો ધ્યાન આપજો, આપણે બીજા એક્સપેરિમેન્ટમાં શું કર્યું હતું, બીની સાંદ્રતા અચળ રાખી હતી અને એની સાંદ્રતા બમણી કરી હતી. ત્રીજા એક્સપેરિમેન્ટમાં શું કર્યું, આપણે એની સાંદ્રતા અચળ રાખી અને બીની સાંદ્રતા બમણી કરી. સમજી ગયા ને? યસ. અને પછી હવે આને 0.1 0.2 કર્યા પછી આ પ્રક્રિયાને ફરીથી રન કરાવો અને રન કરાવીને એનો પ્રારંભિક વેગ કાઢો. દાખલા તરીકે પ્રારંભિક વેગ આવ્યો 8 × 10⁻³ મોલાર પર સેકન્ડ. તો આ રીતના એક્સપેરિમેન્ટ કરીને આટલું કામ થઈ ગયું. હા, હવે આપણે શું કરીશું, આ જે પ્રક્રિયા છે એના પરથી વેગ લખી દઈએ કે ભાઈ R = K A ની x² અને B ની y². આ રીતના લખી દીધું. યસ. હવે આપણે વેલ્યુ પુટ કરીએ કે જ્યારે પહેલો ડેટા પુટ કરીએ બરાબર, કે જ્યારે R = 2 × 10⁻³ હોય છે ને ત્યારે એની સાંદ્રતા કેટલી છે 0.1 એની x², બીની સાંદ્રતા કેટલી છે 0.1 એની y². ચલો બરાબર. અને આ જ રીતના હવે બીજો ડેટા પુટ કરો. દાખલા તરીકે આ જ્યારે R ની કિંમત 4 × 10⁻³ હોય છે ત્યારે બરાબર એની સાંદ્રતા 0.2 છે એની x², બીની સાંદ્રતા 0.1 છે એની y². આ રીતના કામ કરો. ચલો એ જ રીતના R જ્યારે 8 × 10⁻³ આવે છે ત્યારે બરાબર એની કિંમત કેટલી છે તો 0.1 એની x², બીની કિંમત કેટલી છે 0.2 એની y². આમ કરીને 3 સમીકરણ આવ્યા. હવે આપણે શું કરીશું, આ 3 સમીકરણને ઉકેલીને x અને y શોધી લઈશું. તો આપણે એક કામ કરીએ. દાખલા તરીકે મારે x શોધવું છે તો y ને કટ થાય એ રીતના તમે સમીકરણ ચૂઝ કરો. તો સમીકરણ આપણે 1 અને 2 નો ગુણોત્તર લઈ લઈએ, જેના કારણે y કટ થઈ જશે કારણ કે y સરખા છે. તો આપણે કામ કરીએ, સમીકરણ 2 ભાગ્યા સમીકરણ 1 કરી લઈએ. તો સમીકરણ 2 ભાગ્યા 1 કરતા ચલો શું થઈ જશે તો જોઈ લેજો. ઉપર 4 × 10⁻³, નીચે 2 × 10⁻3. તો 4 × 10⁻3 નીચે છે 2 × 10⁻3 બરાબર = ઉપર k છે કટ થઈ જશે, 0.1 ની y², 0.1 ની y² કટ થઈ જશે. યસ, ખાલી 0.2 ની x² વધશે, નીચે 0.1 ની x² વધશે. ચલો ક્લિયર? યસ. હવે આ તમે જોઈ શકો છો 10⁻3 10 કટ થઈ શકે, 2 દુની 4 થઈ શકે, તો 2 ની અહીંયા શું થઈ જશે 2 ની x² થઈ જશે. તો માટે આપણે કહી શકીએ કે x = શું થઈ જશે 1 થઈ જશે. આ રીતના ચલો જો x = 1 એનો મતલબ કે એની સાપેક્ષે તમને પ્રક્રિયાક્રમ મળી ગયો. તો આ રીતના આપણે એની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધી લીધો. સમજી ગયા ને? હવે બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધવો છે, એનો મતલબ y શોધવું છે. તો આપણે એક કામ કરીશું, x ને કટ કરવા માટે સમીકરણ 1 અને 2 નો 3 નો ગુણોત્તર લઈ લઈએ. 1 અને 3 નો ગુણોત્તર લઈએ તો 3/1 કરીએ. ધ્યાન આપજો, જેનો વેગ 8 અને અહીંયા 2 છે તો 8 મોટા છે તો એને ઉપર મૂકો અને નીચે મૂકો. એમ કરવાથી તમને થોડું આસાન રહેશે. તો આપણે શું કરીએ 3/1 કરીએ. તો ચલો સમીકરણ 3/1 કરતા સમીકરણ 3/1 કરતા તો અહીંયા 8 × 10⁻³ ભાગ્યા બરાબર 2 × 10⁻³ ચલો શું થઈ જશે તો જોઈ લો, તમારો કટ થઈ જશે, કે કટ થઈ જશે અને બીજું 0.1 ની x², 0.1 ની x² કટ થઈ જશે. ઉપર રહેશે 0.2 ની y², નીચે 0.1 ની y². ઓકે, તો ઉપર રહેશે 0.2 ની y², નીચે રહેશે 0.1 ની y². ચલો તો અહીંયા 10⁻3 10⁻3 કટ, 2 અહીંયા 2 ચોક 8 એટલે 4 વધ્યા, અહીંયા વધ્યા 0.2 / 0.1 એટલે 2 ની y². હવે મને બતાવો જે અહીંયા
2 ની 2 ઘાત લખું જ ચાલે, તો અહીંયા 2 ની y ઘાત, તો આપણે જોઈ શકીએ છીએ y ઇઝ ઇક્વલ ટુ શું આયા 2 આયા. તો જુઓ y કહેવાનો મતલબ કે b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમે મળી ગયો. આ રીતના આપણે a ની સાપેક્ષે અને b ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધી લીધો. હવે કુલ પ્રક્રિયાક્રમ લખવો હોય તો આપણે શું કહીશું કે ભાઈ કુલ પ્રક્રિયાક્રમ, જેને આપણે n કહેતા હતા, ઇઝ ઇક્વલ ટુ x પ્લસ વાય, એનો મતલબ 1 પ્લસ 2, એનો મતલબ શું આવી ગયો 3 આવી ગયો. આ રીતના આપણે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શોધી શકીએ. તો આ પદ્ધતિને કહેવાય છે પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ કહેવાય છે, જેમાં આપણે પ્રારંભિક વેગ શોધીને આપણે ગણતરી કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરીએ છીએ. સમજી ગયા વાતને? યસ. હવે વાત એ છે કે તમને એક્ઝામમાં આ જે ડેટા છે આટલેથી આટલો, આ ડેટા તમને આપી દેશે, બરાબર, આટલા સુધી તમને આપી દેશે, તમારે એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નથી, આટલા સુધી તમને આપી દેશે. બસ તમને કહેશે કે આ ડેટાનો ઉપયોગ કરીને એક્સ અને વાય શોધો. સમજી ગયા ને? તો એ અને બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ શોધો. અને આવા દાખલા મેં ઓલરેડી લેક્ચર નંબર 06 કરાવી દીધા છે. જઈને એક વખત લેક્ચર નંબર 06 ચેક કરો. અને મેં તમને કહ્યું હતું આ મોસ્ટ આઈએમપી દાખલા છે. તો કહેવાનો મતલબ એ થઈ ગયો કે પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ જે છે એ જે એવી પ્રક્રિયા કે જેના અંદર એક કરતા વધારે પ્રક્રિયકો હોય ત્યારે દરેક પ્રક્રિયકની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કેટલો આવશે એ શોધવા માટે વપરાય છે. આ ધ્યાન આપજો. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ થઈ ગયું પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. ઓલરેડી આ આપણે ભણાવી દીધું છે, બસ મેં ખાલી રિપીટેશન કરાવ્યું છે, એટલે ડોન્ટ વરી, બરાબર. તો ઓલરેડી આપણે આ ભણાવી દીધું છે પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. ચલો, હવે આપણે જોઈએ નેક્સ્ટ સંકલિત વેગ નિયમ પદ્ધતિ. તો ચલો, આપણી બીજી પદ્ધતિ હતી સંકલિત વેગ નિયમ પદ્ધતિ, બસ આપણે આ ભણવાની છે આજે. તો સંકલિત વેગ નિયમ પદ્ધતિ. તો ચલો શરૂ કરીએ સંકલિત વેગ નિયમ પદ્ધતિ. ચાલો તો આપણે શરૂ કરીએ બીજી મેથડ, જેનું નામ છે સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. ઓકે, તો ચલો, આના અંદર નામ જ કહે છે કે આપણે શું કરવું પડશે? સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરવો પડશે. તો આપણે કરીશું શું? તો ધ્યાન આપજો. દાખલા તરીકે આપણને એક પ્રક્રિયા આપી હતી R2P, અને કોઈ કહે છે કે ભાઈ R ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કાઢો, બરાબર. તો આપણે કેવી રીતે કામ કરીશું? તો ધ્યાન આપો. આપણે પહેલા તે કામ કરીશું, t બરાબર 0 સમયે R ની કંઈક સાંદ્રતા લઈ લઈશું. દાખલા તરીકે આપણે 0.1 મોલાર, આપણે 1 મોલાર લઈ લીધું R. હવે આપણે શું કરીશું? આ પ્રક્રિયાને રન કરાવીશું, બરાબર. યસ. અને રન કરાવવાથી તમને ખબર છે ધીરે ધીરે તમારું પ્રક્રિયક શું થવા લાગશે? તો જેમ જેમ પ્રક્રિયા આગળ વધશે એમ એમ પ્રક્રિયા ઘટવા લાગશે. તો આપણે કામ કરીશું, 10 સેકન્ડે આપણે એક્સપેરિમેન્ટ કરીશું, અને એક્સપેરિમેન્ટ કરીને ચેક કરી લઈશું આપણો પ્રક્રિયા કેટલો વધ્યો. દાખલા તરીકે મેં એક્સપેરિમેન્ટ કર્યું તો મને ખબર પડી 0.5 મોલાર વધ્યો. તો ચલો, આ ડેટા તમે પકડો, બરાબર. યસ. એના પછી શું કરો? બીજા 10 સેકન્ડના ગેપે, એનો મતલબ 20 સેકન્ડ, બરાબર, 20 સેકન્ડ પછી તમે જોઈ લો તમારો પ્રક્રિયક કેટલો વધ્યો. દાખલા તરીકે તમને ખબર પડી કે તમારો પ્રક્રિયક વધ્યો છે 0.25 મોલાર. તો કંઈ નહીં, એને શોધી લો. ચલો, ફરીથી બીજા 10 સેકન્ડના ગેપે, એનો મતલબ કે 30 સેકન્ડ પછી ફરીથી એક્સપેરિમેન્ટ કરો, ચેક કરો તમારો કેટલો વધે છે, બરાબર. R દાખલા તરીકે તમે જોયું તો 0.125 મોલાર વધ્યો. તો આ રીતના એક્સપેરિમેન્ટ કરીને, બરાબર, 10-10 સેકન્ડના ગેપે તમે શું કરો? પ્રક્રિયા કેટલો વધ્યો છે મેજર કરી લો. હા, હવે તમારે કામ કરવાનું છે. આ ડેટા તમારી પાસે એક્સપેરિમેન્ટ કરવાથી આવી ગયેલો છે, ધ્યાન આપજો. હવે તમારે શું કરવાનું છે? આપણી પાસે જે શૂન્ય ક્રમની પ્રક્રિયાનો શૂન્ય ક્રમ માટે જે સંકલિત વેગ નિયમ, સંકલિત વેગ સમીકરણ હતો, કયો હતો? તો R0 - RT upon T, બરાબર. ધ્યાન આપજો. આપણી પાસે પ્રથમ ક્રમ જે છે એ પ્રક્રિયા માટે પણ સંકલિત વેગ સમીકરણ છે. K ઇઝ ઇક્વલ ટુ કયું છે? તો આપણે કહીશું 2.303 upon T log R0 upon RT. આ સમીકરણ છે આપણી પાસે, બરાબર. આપણી પાસે દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે પણ સંકલિત વેગ સમીકરણ છે. બોલો કયું છે? K ઇઝ ઇક્વલ ટુ તો 1 upon T, બરાબર, 1 upon RT minus 1 upon R0, બરાબર. આપણી પાસે તૃતીય ક્રમની પ્રક્રિયા માટે પણ સંકલિત વેગ સમીકરણ છે. બોલો કયું છે? K ઇઝ ઇક્વલ ટુ 1 upon 2T કૌંસમાં 1 upon RT સ્ક્વેર માઇનસ 1 upon R0 સ્ક્વેર. તો આ બધા સમીકરણો છે. દાખલા તરીકે n ક્રમની પ્રક્રિયા માટે લખવું હોય તો શું કરવાના? આગળ n-1 કરી દેવાનું. અહીંયા n-1 n-1. તો આ છે તૃતીય ક્રમની પ્રક્રિયા. જ્યારે તૃતીય હોય ત્યારે 2 કરો, પાંચમા ક્રમની હોય ત્યારે 4 લખો. અહીંયા 4 4 4. એ રીતના n ક્રમની પ્રક્રિયા હોય તો અહીંયા n-1 n-1 n-1. તો આપણી પાસે આ બધા કેના સમીકરણો છે, બરાબર, જેને સંકલિત વેગ સમીકરણ કહેવાય છે. હવે શું કરવા? આ જે એક્સપેરિમેન્ટ કરવાથી જે ડેટા આવ્યો છે એને પહેલા શૂન્ય ક્રમની પ્રક્રિયાના કેના સૂત્ર
સૂત્રમાં મૂકો અને ચેક કરો કે અચળ આવે છે કે નથી આવતો. બરાબર. હા, હવે કેવી રીતના મૂકીશું તો ધ્યાન આપો. તમારે શું કરવાનું રહેશે? R0 માઇનસ RT અપોન T. R0 કોને કહેવાય? R0 એટલે આ જે સાંદ્રતાઓ છે, આ સાંદ્રતામાં જે ઉપર છે એને R0 કહેવાય. બરાબર. અને એની રિસ્પેક્ટમાં જે નીચે છે એને RT કહેવાય. અપોન ટાઈમ તે બંને વચ્ચેનો ગેપ ચેક કરી લેવાનો. દાખલા તરીકે જુઓ, આપણી પાસે આ બે ડેટા છે, તો આ બે ડેટામાં આપણે કહીશું R0 કોને કહેવાય? 1 ને, કારણ કે ઉપર છે, જુઓ 1, અને એની રિસ્પેક્ટમાં, એની સાપેક્ષમાં 0.5 નીચે છે. બરાબર, માટે એને કહીશું RT. ઓકે, હા, યસ. તો R0 આપણો 1 રહેશે, RT આપણો 0.5 રહેશે, અને બંને વચ્ચે કેટલો ટાઈમ ગેપ છે, કેટલો ટાઈમ ડ્યુરેશન છે? 10. તો 10 અહીંયા મૂકો, અને આ મૂકીને તમે કે શોધી લો. ચલો, કે શોધી લીધો. હા, હવે ફરીથી એક એક્સપેરિમેન્ટ કરો. ફરીથી આ વેલ્યુ આના અંદર મૂકો. કેવી રીતના? હવે ધ્યાન આપજો. R0 1 મૂકો, RT કેટલા મૂકો? 0.25 અહીંયા. બરાબર, યસ. અને ટાઈમ એ બંને વચ્ચેનો કેટલો થાય છે? 0 થી 20, એટલે 20. ટાઈમની જગ્યાએ મૂકો અને કે શોધી લો. બરાબર. તમે પહેલા જે કે શોધ્યો હતો એની સાથે આ કે ને સરખાવો, ચેક કરો સરખો આવે છે કે નથી આવતો. સમજી ગયા ને? યસ. જો સરખો આવી જાય તો કહી દો કે આ જે ડેટા છે એ આપણા કે શૂન્ય ક્રમના કેના સૂત્રમાં ફિટ થઈ ગયા. એનો મતલબ કે આપણી આ પ્રક્રિયા જે છે શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. આ રીતના નક્કી કરવાનું રહેશે. શું કરવાનું? ફરીથી આપણે R0 ની જગ્યાએ દાખલા તરીકે 1 મૂક્યો, તો RT લઈ લો 0.5 ભાગ્યા 10. દાખલા તરીકે R0 1 લીધો, તો RT લઈ લો 0.25 ભાગ્યા 20. દાખલા તરીકે R0 તમે 1 લીધો, તો RT લઈ લો 0.125. બરાબર. RT ભાગ્યા કેટલાનું ડ્યુરેશન છે? 30. બરાબર, યસ. આ રીતના કેસ શોધતા જાઓ. દાખલા તરીકે તમે R0 0.5 લીધો, તો RT લઈ લો 0.25 ભાગ્યા બંને વચ્ચેનો કેટલો ટાઈમ ડ્યુરેશન છે? 10 નો, તો ભાગ્યા 10. આ રીતના દાખલા તરીકે તમે R0 0.5 લીધો, તો RT લઈ લો 0.125 ભાગ્યા કેટલાનો ગેપ છે? 20. આ રીતના કે મળી ગયો. દાખલા તરીકે તમે R0 0.25 લીધો, તો RT લઈ લો 0.125 ભાગ્યા કેટલાનો ગેપ છે? 10. સમજી ગયા? તો આ રીતના તમે 3-4 કેસ શોધી લો આ ડેટાનો ઉપયોગ કરીને, અને એ કે અચળ આવે છે કે નહીં ચેક કરો. જો કે અચળ આવી જાય તો કહી દો શૂન્ય ક્રમના કેના સૂત્રમાં આપણો આ એક્સપેરિમેન્ટલ ડેટા ફિટ થઈ ગયેલો છે. એનો મતલબ એવો થઈ ગયો કે આપણી આ પ્રક્રિયા શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો કે અચળ ના આવે તો સમજવાનું કે આ પ્રક્રિયા શૂન્ય ક્રમની નથી. તો હવે કોના પર ટ્રાય મારવાનો? પ્રથમ ક્રમના કેના સૂત્ર પર ટ્રાય મારો. બરાબર. હવે શું કરો? તો 2.303 અપોન T log R0 અપોન RT. તો આ ડેટા જે છે પ્રથમ ક્રમના કેના સૂત્રમાં મૂકો અને ચેક કરો કે અચળ આવે છે કે નહીં. જેમ કે R0 મૂકો 1, RT મૂકો 0.5. હા, ટાઈમ ડ્યુરેશન કેટલો છે? 10. અહીંયા મૂકો, કે કાઢો. દાખલા તરીકે R0 મૂકો 1, RT મૂકો 0.25 અને ટાઈમ ડ્યુરેશન ચેક કરો 20. અહીંયા 20 મૂકો, કે કાઢો. R0 મૂકો 1, RT મૂકો 0.125 અને ટાઈમ ગેપ જુઓ 30. અહીંયા મૂકો અને કે કાઢો. જો લખી અચળ આવે છે કે નહીં. જો કે અચળ આવી ગયો તો સમજો કે આપેલ ડેટા જે છે પ્રથમ ક્રમના કેના સૂત્રમાં ફિટ થઈ ગયા. એનો મતલબ આપેલ પ્રક્રિયા જે છે એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. અને જો ડેટા ફિટ નહીં થાય તો પછી તમારે શું કરવાનું રહેશે? તો દ્વિતીય ક્રમના કેના સૂત્ર પર ટ્રાય મારવાનું રહેશે. એમાં RT અને R0 ની કિંમત મૂકતા જવામાંથી. બરાબર. અને કે કાઢો. અહીંયા ફિટ નથી થતો તો કહી દો દ્વિતીય ક્રમની પ્રક્રિયા નથી. કોના પર ટ્રાય મારો? હવે તૃતીય ક્રમ ઉપર ટ્રાય મારો. આ રીતના ટ્રાય કરતા જાઓ, અજમાઈશ કરતા જાઓ. માટે આ પદ્ધતિને કહેવાય છે હિટ એન્ડ ટ્રાયલ મેથડ અથવા અજમાઈશની પદ્ધતિ. શું કહેવાય છે? અજમાઈશની રીત. અજમાઈશ કરતા જાઓ. ચલો, ક્લિયર થઈ ગયું? તો આ રીતના તમારે તો કામ કરવાનું રહેશે અહીંયા. હવે એક વસ્તુ હું તમને કહી દઉં કે આપણા સિલેબસમાં માત્ર શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયાઓ જ છે. માટે આ ડેટા જે છે બરાબર શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમ બેમાંથી ગમે તે એકમાં તો ફિટ થઈ જ જશે. અને 99% આ પ્રથમ ક્રમના કેના સૂત્રમાં જ ફિટ થશે. ધ્યાન આપજો, 99%. કારણ કે પ્રથમ ક્રમ જે છે એના ઉપરથી દાખલા પૂછાવાના ચાન્સ બહુ જ વધારે છે. માટે આ ડેટા ક્યાં વધારે ફિટ થાય છે? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં. માટે તમારે શરૂઆત જ પ્રથમ ક્રમથી કરવાની. પ્રથમ ક્રમમાં ફિટ નથી થતો પછી શૂન્ય ક્રમના કેના સૂત્રમાં આ ડેટા મૂકો. શરૂઆત તમારે પ્રથમ ક્રમની કરવાની. કારણ કે 99%
તમારો ડેટા પ્રથમ ક્રમમાં જ ફિટ થઈ જશે, સમજ્યા? તો પછી ટાઈમ વેસ્ટ ના જાય ખોટો. તો તમારે શું કરવાનું, પ્રથમ ક્રમના કેના સૂત્રમાં ડેટા મૂકો અને ચેક કરો કે અચળ આવે છે કે નથી આવતો. કે અચળ આવી જાય તો કહી દો આપેલ પ્રક્રિયા જે છે પ્રથમ ક્રમની છે. નથી આવતી તો પછી શૂન્ય ક્રમના કેના સૂત્રમાં મૂકો. હા, એમાંય નથી આવતો તો પછી તમારે દ્વિતીય ક્રમમાં મૂકવાનો, એમાંય નથી આવતો તો તૃતીય ક્રમમાં મૂકવાનો. બરાબર? તો આ રીતના આપણે સંકલિત વેગ સમીકરણનો ઉપયોગ કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. હવે જો આપણી પાસે એક બીજો પણ ચાન્સ છે. સંકલિત વેગ સમીકરણના અંદર આપણે આલેખો દોર્યા હતા. આ ટાઈપના કે ભાઈ શૂન્ય ક્રમની જે પ્રક્રિયા હતી, બરાબર, એના માટે કંઈક આપણો આ ટાઈપનો આલેખ હતો. પ્રક્રિયકની સાંદ્રતા વર્સેસ ટાઈમ, બરાબર, અને આ આલેખ કંઈક આ રીતના આપણને મળતો હતો. તો તમારે શું કરવાનું રહેશે, આ જે ડેટા છે, બરાબર, આપણી પાસે આ જે ડેટા આવેલા છે 0, 10, 20, 30, એને તમારે અહીંયા લઈ લેવાનું એક્સ અક્ષ ઉપર, બરાબર, આ 10, 20, 30, બરાબર, અને તમારો આ જે પ્રક્રિયકની સાંદ્રતા છે 1 મોલાર 0.5 મોલાર, એને તમારે વાય અક્ષ પર લઈ લેવાનું, બરાબર, જેમ કે અહીંયા 0.125, 0.25, બરાબર, 0.5, આ 1, આ રીતના. અને તમારે આલેખ ચેક કરવાનો. જો આ આલેખ તમને સ્ટ્રેટ લાઈન મળી જાય તો તમને ખબર છે આવો આલેખ કોણ બતાવે છે, તો શૂન્ય ક્રમની પ્રક્રિયા વાળો આલેખ છે. તો જો આ આરટી વર્સેસ ટી નો આલેખ જો સ્ટ્રેટ લાઈન મળી જાય તો કહી દો આપેલ પ્રક્રિયા જે છે શૂન્ય ક્રમની છે. ચલો સ્ટ્રેટ લાઈન ના મળે તો પછી તમારે શું કરવાનું, તો પછી તમારે લોગ આરટી વર્સેસ, બરાબર, ટાઈમ વાળો આલેખ ડ્રો કરવાનો રહેશે અને ચેક કરવાનું. જો આ આલેખ સ્ટ્રેટ લાઈન મળી જાય તો કહી દો કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. દાખલા તરીકે આ લોગ આરટી વર્સેસ ટાઈમનો તમે આલેખ દોર્યો, આ પણ સ્ટ્રેટ લાઈન ના મળે તો તમારે શું કરવાનું રહેશે, હવે 1/RT વર્સેસ ટાઈમનો આલેખ ડ્રો કરવાનો, બરાબર, 1/RT વર્સેસ ટાઈમનો આલેખ ડ્રો કરવાનો. અને તમારે જોવાનું કે આ રીતના પોઝિટિવ સ્લોપ વાળો આલેખ મળવો જોઈએ સ્ટ્રેટ લાઈનમાં. જો આ રીતના મળી જતો હોય તો આપણે કહી દઈશું કે ભાઈ આપેલ ડેટા જે છે દ્વિતીય ક્રમમાં ફિટ થઈ ગયા, એનો મતલબ કે આપેલ પ્રક્રિયા દ્વિતીય ક્રમની છે. દાખલા તરીકે આમાંય મીન્સ આવો આલેખ ના મળે, એનો મતલબ આમાંય ડેટા ફિટ ના થયો તો આપણે શું કરીશું, તો પછી આપણે 1/RT સ્ક્વેર વર્સેસ ટાઈમનો આલેખ ડ્રો કરીશું, બરાબર, અને જોઈશું પોઝિટિવ સ્લોપ વાળો આલેખ મળે છે કે નહીં. જો આવો આલેખ મળી જાય તો આપણે આને શું કહી દઈશું, તૃતીય ક્રમની પ્રક્રિયા. તો આપણે આ રીતના, બરાબર, સંકલિત વેગ સમીકરણના જે આલેખો હતા એ આલેખ દોરીને પણ આપણે ચેક કરી શકીએ છીએ કે ભાઈ આપેલ પ્રક્રિયા જે છે શૂન્ય ક્રમની છે, પ્રથમ ક્રમની છે કે દ્વિતીય ક્રમની છે, બરાબર, આપણે નક્કી કરી શકીએ છીએ. તો હા, એક વખતે આ ટાઈપનો નીટના જેઈના અંદર આ ટાઈપનો ક્વેશ્ચન પૂછી ચૂકેલો છે કે આ આલેખ દોરેલો હતો અને પૂછ્યો હતો કે આ આલેખ કોનો છે, તો આપણે કહી શકીએ આલેખ કોનો છે, પ્રથમ ક્રમની પ્રક્રિયાનો છે. તો ધ્યાન આપજો, તમને આલેખો પણ ઘણીવાર પૂછી શકે છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ થઈ ગયું આપણું સંકલિત વેગ સમીકરણ પદ્ધતિ. તો સંકલિત વેગ સમીકરણ પદ્ધતિમાં કંઈ જ કરવાનું નથી. આપણે શું કરવાનું છે, 0 સેકન્ડે, 10 સેકન્ડે, 20 સેકન્ડે, 30 સેકન્ડે પ્રક્રિયાને રન કરાવવાની છે અને રન કરાવીને તમને જે સાંદ્રતા મળે, હવે તમારે શું કરવાનું છે, આ જે એક્સપેરિમેન્ટલ જે ડેટા મળ્યો છે એને તમારે શૂન્ય ક્રમના કેના સૂત્રમાં મૂકવાનો છે, ચેક કરવાનું છે કે અચળ આવે છે કે નથી આવતો. જો કે અચળ આવી જાય તો કહી દો આપેલ પ્રક્રિયા જે છે શૂન્ય ક્રમની છે. નથી આવતો તો પછી તમારે પ્રથમ ક્રમના કેના સૂત્રમાં મૂકવાનો રહેશે આ ડેટા અને તમારે ચેક કરવાનું રહેશે કે અચળ આવે છે કે નથી આવતો. જો કે અચળ આવી જાય તો કહી દો પ્રથમ ક્રમની પ્રક્રિયા, બરાબર. હવે ચલો જો હું તમને આના અંદર જ એક્સપેરિમેન્ટ કરીને બતાવું કે મારી પાસે આપણે આ પ્રક્રિયા જે છે રન કરી હતી R2P, બરાબર, યસ. હવે T બરાબર 0 સેકન્ડે આપણે શું કર્યું હતું, આ જોયું હતું તો તમારા R આવ્યો હતો 1 મોલાર આવ્યો હતો ને, યસ. T બરાબર 10 સેકન્ડે, ચલો તમારો R કેટલો આવ્યો હતો, 0.5 મોલાર. T બરાબર 20 સેકન્ડે, ચલો તમારો R કેટલો આવ્યો હતો, 0.25 મોલાર આવ્યો હતો. પછી T બરાબર 30 સેકન્ડે, બોલો તમારો R કેટલો આવ્યો હતો, 0.125 મોલાર. જો હું આને પહેલા તો મેં તમને કહ્યું એ પ્રમાણે પહેલા હંમેશા પ્રથમ ક્રમના સૂત્રના અંદર જ મૂકવાનો, પહેલા આ નક્કી રાખવાનો, બરાબર. દાખલા તરીકે ચલો હું આને પ્રથમ ક્રમના કેના સૂત્રમાં મૂકું છું, જેને K1 કહી દઉં છું, ત્યારે 2.303 અપોન T લોગ
બરાબર R0/RT. ચલો આના અંદર કિંમતો મૂકીએ તો આ 2.303 અપોન ટી. દાખલા તરીકે આપણે આ બે ગેપ લઈએ છીએ તો 10 log R0/RT. R0 છે આપણો 1 અને RT છે 0.5. તો આપણને K1 મળી જશે. આ તો K1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે 2.303/10. બરાબર. હા, હવે આનો મતલબ શું? તો આપણે કહી શકીએ 2 થાય 10/5 એટલે 2 log 2. ચલો આ આપણો K નું સૂત્ર આવી ગયું, મીન્સ K1 મળી ગયું આપણને. બરાબર. log 2 ની કિંમત 0.3010. 0.3010 અહીંયા મૂકશો 2.303/10 એટલે તમારો આવી જશે K1. હવે ચલો હું એક કામ કરું છું, બીજો K2 કાઢું છું. ધ્યાન આપજો. હવે K2 આ રીતના કાઢું છું, 2.303 ભાગ્યા આ બે લઈ લઉં છું તો કેટલો ગેપ છે 20 નો log. બરાબર, ધ્યાનથી જોજો. હા, શરૂઆતની સાંદ્રતા 1 મોલાર અને ફાઇનલી કેટલી થઈ 0.25. તો ચલો શું થઈ જશે 2.303/20 log. ચલો ઉપર 100 આવી જશે, નીચે 25. બરાબર, એટલે 25 ચોક 100 એટલે 4 આવ્યા. બરાબર, 4 એટલે આપણે 2 નો વર્ગ મૂકી શકીએ. 2 નો વર્ગ મૂકે એટલે 2 આગળ આવી જાય. બરાબર, તો 2.303 અપોન નીચે ખાલી 10 થઈ જશે. કેમ? કારણ કે પેલો 2 આગળ આવી ગયો તો 2 ભાગ્યા અહીંયા 20 છે તો અહીંયા 10 થઈ ગયું, 2 દાન 20. ચલો તો શું વધ્યું? અહીંયા log 2 વધ્યું. જો આના જેવો જ આવ્યો. એનો મતલબ એવો થઈ ગયો કે તમે જોઈ શકો છો તમારો K1 અને K2 કેવો આવ્યો? સમાન આવ્યો. તમે આગળ ચેક કરી શકો છો. આ 1 અને 0.125 તમારે સરખું આવી જશે. જો સરખું આવી જાય તો આપણે કહી શકીએ જો કેના મૂલ્યો કેવા આવ્યા? સરખાઈ ગયા. એનો મતલબ કે આ ડેટા જે છે કોના અંદર ફિટ થઈ ગયો? પ્રથમ ક્રમની પ્રક્રિયામાં. તો બોલો આપેલ પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. સમજી ગયા? તો આ રીતના આપણે ચેક કરીશું. આપેલ પ્રક્રિયા કઈ છે? પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. ઓકે, ચલો બીજો એક હું પ્રશ્ન તમને આપું, ધ્યાન આપજો. દાખલા તરીકે એક હું પ્રશ્ન આપું છું, એક દાખલો આપું છું જેમાં તમને એક પ્રક્રિયા આપે છે R થી P. આનો તમારે પ્રક્રિયાક્રમ કાઢવાનો છે. એમાં તમને R ની સાંદ્રતા આપે છે અલગ અલગ સમયે. બરાબર, તમને કહે છે 0 સેકન્ડે, 10 સેકન્ડે, 20 સેકન્ડે અને 30 સેકન્ડે. બરાબર, R ની સાંદ્રતા આપે છે, એ તમને આપે છે R ની સાંદ્રતા 100 મોલ પર લીટર, 90 મોલ પર લીટર, 81 મોલ પર લીટર, ઓકે, અને 72 મોલ પર લીટર. ચલો આ તમને સાંદ્રતા આપે છે. હવે તમને પૂછું છું કે આ પ્રક્રિયા કયા ક્રમની છે? તો બોલો તમે શું કરશો? આ ડેટાને ક્યાં નાખશો? પહેલા પ્રથમ ક્રમમાં, પછી શૂન્ય ક્રમમાં, પછી દ્વિતીય ક્રમમાં. તો ચલો પહેલા આપણે એને પ્રથમ ક્રમમાં નાખીએ. તો પ્રથમ ક્રમનું કેનું સૂત્ર શું છે? તો 2.303/T log R0/RT. તો આપણું કેનું સૂત્ર છે પ્રથમ ક્રમની પ્રક્રિયાના કેનું સૂત્ર. ચલો તો આપણે પહેલા બે ડેટા માટે કે શોધીએ, જેને આપણે K1 કહી દઈએ. તો 2.303/T. ટી કેટલો છે? 10 log. ચલો 100/90 કહી દઈએ. ચલો બરાબર, તો શું આવશે? તો 2.303/10 ઇન્ટુ log. ચલો આ કટ થઈ ગયો, 10/9 આવ્યા. તો તમે 10/9 કરશો, તમારો જવાબ આવ્યો 1.11. બરાબર, ધ્યાનથી જોજો. ચલો હું આને મલ્ટીપ્લાય નથી કરતો, એમને રાહ દઉં છું ત્યારે. ચલો પછી હું K2 કાઢું છું. તો હવે જો હું એક કામ કરું છું, આ છે 2.303 ભાગ્યા હું આ બે ડેટા લઈ લઉં છું તો ભાગ્યા 20. બરાબર, log. હવે આપણી પાસે ઉપર 100 છે અને નીચે શું છે? 81. તો 100/81. બરાબર, તો 2.303 ભાગ્યા 20 log. ચલો તો અહીંયા શું થશે આપણો? તો આપણે કહી શકીએ આ 10 નો વર્ગ છે ને આ 9 નો વર્ગ છે. તો હું 10/9 કરી દઉં. 9 9 81 10 દાન 100 એનો આ વર્ગ છે. તો 2 આગળ આવી ગયા. તો 2.303 ભાગ્યા 2 આગળ આવ્યા, નીચે 20 છે એટલે કેટલા થઈ ગયા? 10. log શું વધ્યું? 10/9. 10/9 એટલે 1.11. જો આવી ગયો. એનો મતલબ કે આ ડેટા ક્યાં ફિટ થઈ રહેલો છે? તો પ્રથમ ક્રમના
કે ના સૂત્રમાં ફિટ થઈ રહ્યો છે. કોઈ પણ બે કરી દેશો તો એ ચાલશે, ગમે તે બે લઈ શકો છો તમે. આ બે લઈને કરી દો ને તો એ ચાલે, યા તો આ બે લઈને કરી દો ને તો એ ચાલે. આને R0 લઈ લેવાનો, આને RT લઈ લેવાનો, બરાબર. અપોન નીચે 10 નો ગેપ છે. તમારો આ જવાબ આવશે. તો આપણે કહી શકીએ કે બોલો, તો હવે આપ મને બતાવો કે આ પ્રક્રિયા કયા ક્રમની છે. તો આપણે કહી દઈશું કે આપેલ પ્રક્રિયા પ્રથમ ક્રમની છે. તો આ રીતના આપણે હિટ એન્ડ ટ્રાયલ મેથડનો ઉપયોગ કરીશું. પહેલા કોના ઉપર ટ્રાય કરીશું? પ્રથમ ક્રમના કેના સૂત્ર ઉપર. પછી જો એ આપણને સમાન ન મળે કે, તો આપણે શૂન્ય ક્રમના કેના સૂત્રમાં જોઈશું. જો ત્યાં ફિટ ન થાય ડેટા તો આપણે દ્વિતીય ક્રમના સૂત્રમાં મૂકીશું અને ચેક કરીશું કે કયા કેના સૂત્રમાં બરાબર આપણો ડેટા ફિટ થાય છે, ચેક કરીશું. એ પ્રમાણે આપણે કહી દઈશું કે ભાઈ આપણી પ્રક્રિયા જે છે જે તે ક્રમની છે. ચલો, ક્લિયર થઈ ગયું. તો આ સંકલિત એક સમીકરણ થઈ ગયું અને એના મેં તમને બે એક્ઝામ્પલ પણ આપી દીધા. ચલો, ઓકે. હવે આપણે તમને બતાવીએ નેક્સ્ટ પદ્ધતિ, જેનું નામ છે અર્ધાયુષ્ય સમીકરણ પદ્ધતિ. ત્રીજી આપણે આયા અર્ધાયુષ્ય સમીકરણ પદ્ધતિ. અર્ધાયુષ્ય સમીકરણ પદ્ધતિ. હા, હવે અહીંયા આપણે કરવાનું શું છે ધ્યાન આપજો. આપણે શું કરીશું? દાખલા તરીકે મેં તમને એક પ્રક્રિયા આપી R2P, અને હવે તમને કહું છું કે આ પ્રક્રિયા માટે તમારે વેગ નિયમ તારવવાનો છે. આ પ્રક્રિયા ક્રમ નક્કી કરવાનો છે. કઈ પદ્ધતિનો ઉપયોગ કરીને? અર્ધાયુષ્ય સમીકરણ પદ્ધતિનો ઉપયોગ કરીને. તો તમારે કામ કરવાનું છે. તમારો પ્રક્રિયક જે છે, પહેલા દાખલા તરીકે તમે લીધો 100 મોલ પર લીટર, બરાબર. હા, હવે આ 100 મોલ પર લીટર તમે લીધો છે, એને 50 મોલ પર લીટર થવા માટે કેટલો સમય જોઈએ છે નક્કી કરો, જેને આપણે કહીશું અર્ધાયુષ્ય સમય. તો તમારે સામે અર્ધાયુષ્ય સમય કાઢવાના છે, બરાબર. તો T½ કાઢવાના છે, T50% કાઢવાનું છે. દાખલા તરીકે 100 માંથી 50 થવા માટે સમય લાગ્યો 10 મિનિટ, તો એને નોંધી લો. હવે શું કરો? આ પ્રક્રિયાને 200 ગ્રામ 200 મોલ પર લીટર લઈને પ્રક્રિયા સ્ટાર્ટ કરો. હવે આ પ્રક્રિયાને નો T50% કાઢો. એનો મતલબ એને 200 માંથી 100 થવા માટે લાગતો સમય કાઢો. આ 100 માંથી 50 થવા માટે લાગતો સમય 10 આવ્યો. હવે 200 માંથી એને 100 થવા માટે લાગતો સમય એક્સપેરિમેન્ટ કરીને કાઢો. દાખલા તરીકે તમે એક્સપેરિમેન્ટ કરીને કાઢ્યો 20 મિનિટ આવ્યો, તો નોંધી લો. હવે શું કરો? તમારા પ્રક્રિયકની સાંદ્રતા 300 મોલ પર લીટર કરી દો. હવે એનો અર્ધાયુષ્ય સમય કાઢો. આ પ્રક્રિયાનો અર્ધાયુષ્ય સમય કાઢો. એનો મતલબ 300 માંથી 150 થવા માટે સમય કાઢો. દાખલા તરીકે તમે એક્સપેરિમેન્ટ કરીને આ કાઢ્યો તો જવાબ, બરાબર. તો આ રીતના 4-5 ડેટા લઈ લો. દાખલા તરીકે તમે 400 મોલ પર લીટર તમે પ્રક્રિયક લીધો અને હવે એનો અર્ધાયુષ્ય સમય કાઢ્યો, તો અર્ધાયુષ્ય સમય આવ્યો 40 મિનિટ, બરાબર. તો આ રીતના શું કર્યું આપણે ભાઈ? આપણે અર્ધાયુષ્ય સમય કાઢી લીધા આપણી પ્રક્રિયા માટે, બરાબર. અર્ધાયુષ્ય સમય કાઢી લીધા અલગ અલગ સાંદ્રતાઓ લઈને. ચલો, આટલા સુધી ક્લિયર થઈ ગયું. હા, હવે તમારે શું કામ કરવાનું છે હું તમને કહી દઉં. હવે તમારે, આપણને ખબર છે કે અર્ધાયુષ્ય સમય જે છે પ્રક્રિયક જે છે એની સાંદ્રતાના 1 - n ના સમપ્રમાણમાં છે. આ સૂત્ર આપણને ખબર છે, આપણે ભણી ચૂક્યા, બરાબર. આગળ લેક્ચર નંબર 10 ના અંદર મેં તમને સમીકરણ શીખવાડી દીધું છે. એક વખતે ફરીથી જોઈ લેજો, લેક્ચર નંબર 10. તો આપણે લખાયું છે કે અર્ધાયુષ્ય સમય જે છે પ્રક્રિયકની સાંદ્રતાના 1 - n ઘાતમાં હોય છે. યાદ કરો, મેં બધા સમીકરણ લખ્યા હતા, યાદ કરો. મેં શૂન્ય ક્રમની પ્રક્રિયાનું સમીકરણ લખ્યું હતું શૂન્ય ક્રમ માટે કે ભાઈ T50% ઇઝ ઇક્વલ ટુ મેં લખ્યું હતું R0/2K. ઠીક, આ સમીકરણ હતું, બરાબર. આના ઉપરથી આપણે કહી શકીએ T50% જે છે, બરાબર, ધ્યાનથી જોજો, R0 ના સમપ્રમાણમાં છે, બરાબર. પછી આપણે પ્રથમ ક્રમ માટે કેનું સમીકરણ લખ્યું હતું. કેવું લખ્યું હતું? T50% ઇઝ ઇક્વલ ટુ T50% ઇઝ ઇક્વલ ટુ 0.693 બરાબર K. આ સમીકરણ હતું. તો આ ઇન્ડિકેટ કરે છે કે ભાઈ T50% જે છે કોના સમપ્રમાણમાં છે? તો R0 જે છે એની 0 ઘાતના સમપ્રમાણમાં, 1 ઘાતના સમપ્રમાણમાં, પેલી 0 ઘાતના સમપ્રમાણમાં છે. ચલો, પછી આપણે શું કરીશું? દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે મેં કેનું સમીકરણ લખ્યું, T50% નું સમીકરણ લખ્યું હતું. કેવું હતું? તો આપણને ખબર છે કે આનું સમીકરણ કેવું આવ્યું હતું? 1/2K
સોરી 1/k r0 આ ટાઈપનું સમીકરણ આવ્યું હતું. બરાબર, એક વાર જોઈ લેજો દ્વિતીય ક્રમ માટે. હવે આ શું ઇન્ડિકેટ કરે છે? તો T50% જે છે, બરાબર, એ તમે જોઈ શકો છો R0 ની -1 છે. આ ઇન્ડિકેટ આવું કરે છે. એનો મતલબ એવો થઈ ગયો કે જુઓ, તમે જેમ જેમ આગળ આવો છો, આ 1 આ 0, આ -1 -2 -3 -4, એનો મતલબ શું થઈ ગયો? તો R0 ની 1 - n ઘાત, જ્યાં n બરાબર તમે શું કરશો? પ્રક્રિયાક્રમ, દાખલા તરીકે શૂન્ય ક્રમ છે તે n બરાબર 0 મૂકી દો તો R0 ની 1 ઘાત જો આવી ગયો ને. દાખલા તરીકે પ્રથમ ક્રમ છે તે n બરાબર 1 મૂકી દો તો 1 - 1 એટલે 0 થઈ ગયું, તો R0 ની જો 0 ઘાત. દાખલા તરીકે દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે તો n બરાબર 2 મૂકી દો તો 1 - 2 એટલે -1 જો -1 આવી ગયો. માટે આપણે કહી શકીએ છીએ કે કોઈ પણ ક્રમની પ્રક્રિયા હોય તો T50% ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ શું છે? R0 ની 1 - n ઘાત. તો હવે જો આના પરથી હું એક સમીકરણ બનાવું છું, આ સમપ્રમાણમાં છે ને, તો જો હું શું કરું છું? T50% upon T-50% is equal to R0 upon R0 નો ડેશ એની 1 - n ઘાત. તો આપણે શું કરીશું? ધ્યાન આપજો. આપણે શું કરીશું? તો આપણી પાસે આ 10 બરાબર 2 ડેટા લઈ લેવાના, કોઈ પણ ઉપર 10 મૂકો, નીચે શું મૂકો? 20 મૂકો, અને સામે એને અનુસંધાનમાં સાંદ્રતા મૂકો 100, નીચે કેટલી મૂકો? 200 મૂકો. બરાબર, હા. તો બધી સાંદ્રતાઓ મૂકી દીધી, બધા વેલ્યુ મૂકી દીધા. 1 - n, બસ n ને શોધી લો, n ને કરતા બનાવી દો. તો આ n એટલે આપણને ખબર છે પ્રક્રિયાક્રમ, આપણે n ને કરતા બનાવી દઈશું એટલે આપણને પ્રક્રિયાક્રમ ખબર પડી જશે. સમજી ગયા? દાખલા તરીકે જો આના અંદર જ હું આ ડેટા મૂકીને તમને બતાવું. ચલો ભાઈ, T50% upon T-50%, તો એકને T લઈ લો, બીજાને T ડેશ લઈ લો, એકને R0 લઈ લો, બીજાને R0 ડેશ લઈ લો. તો ચલો આપણે 10/20 કરી લઈએ. 10/20. તો 10/20 એટલે T50% જે છે આપણા ભાગ્યા T-50%. જોઈ લેજો, T50% આ 10 લીધા, T-50% મેં કેટલા લીધા? 20. બરાબર, ઇઝ ઇક્વલ ટુ શું છે? R0 પણ R0 ડેશ છે ને, તો 100/200 અને એની 1 - n ઘાત. તો 100/200 એની આ છે 1 - n ઘાત. ચલો ક્લિયર. હવે આપણે કહીશું 10 × 20 એટલે નીચે 1/2 વધ્યું, અહીંયા 1/2 એની 1 - n ઘાત. ચલો ક્લિયર. બોલો આ શું ઇન્ડિકેટ કરે છે? 1 - n ઇઝ ઇક્વલ ટુ, જો આપણા આધાર સરખા હોય તો ગાતો સરખી થાય. તો 1 - n ઇઝ ઇક્વલ ટુ આપણે શું કહીશું? 1 કહીશું. તો બોલો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? તો n ઇઝ ઇક્વલ ટુ 1 આ બદલાયા, આ 1 આ બદલાવો તો 1 - 1 0. તો કહી દો આપેલ પ્રક્રિયા કઈ છે? શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. લો થઈ ગયું. તો આ રીતના આપણે અર્ધાયુષ્ય સમયનો ઉપયોગ કરીને બરાબર પ્રક્રિયાક્રમ કાઢી શકીએ. આપણે કંઈ જ કરવાનું નથી. જે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કાઢવાનો હોય એ પ્રક્રિયામાં તમારે પ્રક્રિયક અલગ અલગ લઈ લેવાનું, પ્રક્રિયકની સાંદ્રતા અલગ અલગ લઈને એમના અર્ધાયુષ્ય સમય કાઢો. 100, 200, 300 લઈને એના અર્ધાયુષ્ય સમય કાઢો. એમાંથી કોઈ પણ 2 ડેટા ઉઠાવવાના, 2 ડેટાની કિંમતો જે છે આ સમીકરણમાં મૂકી દેવાની, બરાબર, અને એને કરતા બની દેવાનું, એટલે તમારું કામ થઈ જશે. બરાબર. હા, આપણી પાસે એક બીજું પણ કામ, બીજી પણ મેથડ છે. જુઓ, આમાં શું કરવાનું? અર્ધાયુષ્ય સમયના અંદર જ તમે ગ્રાફ દોરીને પણ કામ કરી શકો છો. શું કરવાનું? તમારી પાસે T50% આવી ચૂકેલા છે, બરાબર, પ્રક્રિયકની સાંદ્રતાના અનુસંધાનમાં. તો હવે તમારે શું કરવાનું? જે T-half છે આપણી પાસે T50% વર્સેસ જે પ્રક્રિયકની શરૂઆતની જે સાંદ્રતાઓ છે એનો આલેખ દોરી દેવાનો. બરાબર, જે શરૂઆતની સાંદ્રતાઓ લીધેલી છે 100, 200, 300, 400 એ, અને એના અનુસંધાનમાં તમને જે T-half મળ્યા એ T-half એનો આલેખ દોરવાનો. બરાબર, અને આલેખ જોવાનો. જો સ્ટ્રેટ લાઈન મળી જાય ને તો કહી દો શૂન્ય ક્રમની પ્રક્રિયા. ઓકે. દાખલા તરીકે સ્ટ્રેટ લાઈન ના મળે તો શું કરો? ફરીથી આલેખ ખેંચો. T50% વર્સેસ R0 નો, અને તમને આ રીતના સ્ટ્રેટ લાઈન ના મળ્યો અને આ રીતના સીધો મળ્યો તો તમારે કહી દેવાનું કે ભાઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા. દાખલા તરીકે આ રીતના ના મળ્યો કે આ રીતના ના મળ્યો તો પછી તમારે કામ કરવાનું. T50% વર્સેસ 1/R0 નો આલેખ ડ્રો કરવાનો અને ચેક કરો
આ રીતના મળે છે કે નહીં? જો આ રીતના મળી જાય તો આપણે કહી દઈશું આને દ્વિતીય ક્રમની પ્રક્રિયા. કારણ કે આપણને ખબર છે દ્વિતીય ક્રમના અંદર આપણે ભણી ગયા છીએ કે ભાઈ T50% ચલે છે શું હોય છે 1/R0 હોય છે, બરાબર. માટે જો T50% વર્સેસ 1/R0 નો આલેખ જો આપણને આ રીતના મળી જાય તો આપણે કહી દઈશું દ્વિતીય ક્રમની પ્રક્રિયા. અને દાખલા તરીકે આપણને આલેખ આવું એ ના મળે તો પછી આપણે શું કરીશું? તો આપણે હવે આલેખ બીજો આ રીતના દોરીશું, T50% વર્સેસ 1/R0 ના સ્ક્વેરનો આલેખ દોરીશું. શરૂઆતની સાંદ્રતા જે છે, બરાબર, એના સ્ક્વેરનો આલેખ દોરીશું. જો આપણને એ આલેખ આવું મળી જાય તો આપણે કહી દઈશું એને તૃતીય ક્રમની પ્રક્રિયા. સમજી ગયા? તો આપણે આ રીતના આગળ વધીશું. પહેલા શું કરીશું? T50% વર્સેસ R0 નો આલેખ દોરીશું. જોઈશું જો આપણને સમપ્રમાણમાં મળી જાય તો શૂન્ય ક્રમની પ્રક્રિયા, અને આવું ના મળે સ્ટ્રેટ લાઈન મળી જાય તો પ્રથમ ક્રમની પ્રક્રિયા, આવું એ ના મળે ને આવું એ ના મળે તો પછી આપણે શું કરીશું એને? તો આપણે T50% વર્સેસ 1/R0 નો આલેખ દોરીશું. તો આપણને જો સ્ટ્રેટ લાઈન મળી જશે આ રીતના તો આપણે કહી દઈશું સમપ્રમાણમાં મળી જાય તો આપણે કહી દઈશું એ દ્વિતીય ક્રમની પ્રક્રિયા. તો આ રીતના આપણે આલેખનો ઉપયોગ કરીને પણ આપણે પ્રક્રિયાક્રમ નક્કી કરી શકીએ, બરાબર. અર્ધાયુષ્ય સમય વર્સેસ શરૂઆતની સાંદ્રતાના આલેખો દોરીને પણ, બરાબર. તો આ થઈ ગઈ આપણી અર્ધાયુષ્ય સમીકરણ પદ્ધતિ. હવે આપણે આના ઉપરથી થોડા દાખલા જોઈ લઈએ. તો જુઓ, તમને આપણે એક પ્રક્રિયા આપીએ R2P, અને આના અંદર આરની સાંદ્રતા આપું છું, બરાબર, અને સામે T½ લખીને આપું છું. દાખલા તરીકે આરની સાંદ્રતા 10 મોલાર મેં આપી અને એ વખતે T½ મેં તમને 5 મિનિટ આપ્યો. દાખલા તરીકે આરની સાંદ્રતા મેં તમને 20 મોલાર લખીને આપી, એ વખતે T½ મેં તમને આપી 10 મિનિટ. દાખલા તરીકે આરની સાંદ્રતા મેં તમને 30 મોલાર લખીને આપી, બરાબર, અને એ વખતે મેં એક્સપેરિમેન્ટ કર્યો તો મને ખબર પડી 15 મિનિટ એનો T½ હતો. હવે હું તમને કહું છું કે ભાઈ આ આરની સાપેક્ષે પ્રક્રિયાક્રમ જણાવો અથવા આ પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ જણાવો. તો તમારે શું કરવાનું છે? આ ડેટાને આપણો જે T50% અપોન T-50% ઇઝ ઇક્વલ ટુ R આપણે કહી શકીએ, બરાબર, અપોન R0' ઉપર 1 - n આ સૂત્રમાં મૂકી દો. ચલો ક્લિયર? તો ચેક કરી લઈએ, આને આમાંથી n કરતા બનાવી દો. તો ચલો પહેલા હું આને લઈ લઉં છું. ઓકે, આને આપણે 0 લઈ લઈએ, મીન્સ કહેવાનો મતલબ કે આને લઈ લઈએ T50% તો આ R0, આને T-50% તો R0' થઈ જશે. તો ચલો આને આપણે લઈએ T50% તો 5 ભાગ્યા નીચે T'. તો હવે R0 આપણો શું રહેશે? 10, R' આપણો 20 અને 1 - n. ચલો શું થઈ જશે? 5 × 10 એટલે 1/2, અને અહીંયા શું આવશે? 1/2 અને 1 - n. તો આપણે કહી શકીએ 1 - n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? 1. તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો આપણે કહી શકીએ કે આ 0 ક્રમની પ્રક્રિયા છે. ચલો ક્લિયર? ચલો એક બીજો હું તમને આપી દઉં. ચલો હવે જુઓ, એક પ્રક્રિયા આપી દઉં છું R2P, અને આમાં પ્રક્રિયકની સાંદ્રતા આપી દઉં છું અને એના T50% આપી દઉં છું. દાખલા તરીકે મેં પ્રક્રિયકની સાંદ્રતા લીધી 10 મોલાર, લીધી 20 મોલાર, લીધી 30 મોલાર. એ વખતે આનો મને T50% ખબર પડી 5 મિનિટ, આનો ખબર પડી 5 મિનિટ, આનો એ ખબર પડી 5 મિનિટ. તો હવે હું તમને કહું છું કે આ કયા ક્રમની પ્રક્રિયા છે. તો આમ તો જોઈને ખબર પડી જાય કે જો કોઈ પણ પ્રક્રિયામાં T50% જો અચળ આવતા હોય, એનો મતલબ T½ અચળ આવતા હોય, પ્રક્રિયકની સાંદ્રતા ભલે બદલીએ પણ T½ બદલાતા ના હોય, તે કયા ક્રમની પ્રક્રિયા કહેવાય? પ્રથમ ક્રમની પ્રક્રિયા. આમ તો જોઈને જ ખબર પડી જાય, બરાબર. યસ. ચલો દાખલા તરીકે આપણે એને ગણવું છે, તો કેવી રીતના આપણે ગણીશું તો ધ્યાન આપો. તો આપણે શું કરીએ? તો પહેલા તો કોઈ પણ બે ડેટા ઉઠાવી લઈએ. દાખલા તરીકે હું ઉપરને T50 કહી દઉં છું, નીચે T-50 કહી દઉં છું. તો આ આપણો R0 થઈ જશે, આપણો R0' થઈ જશે. તો ચલો T50% અપોન નીચે T% ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? તો આપણે કહી શકીએ R0 અપોન નીચે R0' એની શું થઈ જશે? 1 - n. ચલો હવે આના અંદર આપણે કિંમતો મૂકી દઈએ.
ચલો ટી 50% ની કિંમત કેટલી છે તો આપણે કહીશું 5, નીચે ટી ડેશ 50% એ પણ 5. ચલો R0 10, R0 ડેશ 20, એની કેટલી 1 માઇનસ n. ચલો 5 5 કેન્સલ એટલે શું વધ્યું 1. 1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થઈ જશે 10 દુ ને 20 એટલે 1/2 એની 1 માઇનસ n. હવે એક વસ્તુ ધ્યાન આપજો, 1/2 જે છે એની 1 માઇનસ n ઘાત કરું છું, જવાબ 1 આવે છે. જવાબ ક્યારે 1 પોસિબલ છે? જ્યારે ઘાત કોઈની પણ 0 હોય ત્યારે. એનો મતલબ 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ શું છે? આ 0 છે, હે ને? કોઈની પણ ઘાતનો જવાબ 1 ક્યારે પોસિબલ છે? જ્યારે એની ઘાત 0 હોય ત્યારે. માટે 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 0 સમજવાનો. તો હવે n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? તો આપણે n ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ 1. તો જો આપેલ ડેટા જે છે પ્રથમ ક્રમનો છે, સિમ્પલ. અને આમ જોઈને ખબર પડી ગઈ હતી આપણને, કારણ કે તમારો ટી 50% અચળ હતો. ચલો ક્લિયર થઈ ગયો? યસ. તો આ રીતના આપણે પ્રક્રિયાક્રમ કાઢી શકીએ છીએ અર્ધાયુષ્ય સમયનો ઉપયોગ કરીને. ચલો જુઓ તો આપણે ત્રીજા નંબરનો દાખલો જોઈ લઈએ. તો એક પદાર્થનો અર્ધાયુષ્ય સમય 50 મિનિટ છે. જો પ્રક્રિયકની સાંદ્રતાને તેની શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી કરવામાં આવે તો ટી હાફ 25 મિનિટ થઈ જાય છે. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. બરાબર, તો ધ્યાન આપજો. તમને ટી હાફ એક આપી દીધું છે 50 મિનિટ. હવે કે છે જો પ્રક્રિયકની સાંદ્રતાને શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી કરવામાં આવે તો જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી થઈ જશે, તો જો શરૂઆતની x હોય તો હવે આપણે x/2 કરી દીધી છે, ત્યારે ટી હાફ થઈ જાય છે 25 મિનિટ. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. તો ચલો આપણો ટી 50% અપોન ટી ડેશ 50% ઇઝ ઇક્વલ ટુ R0 અપોન નીચે R0 ડેશ એની 1 માઇનસ n ઘાત. ચલો હવે આપણે 50 મિનિટ છે, બરાબર, અર્ધાયુષ્ય સમય, બરાબર. ક્યારે? જ્યારે સાંદ્રતા x હોય ત્યારે. હવે તેની શરૂઆતની સાંદ્રતા કરતાં અડધી કરવામાં આવે તો, બરાબર, એનો મતલબ સાંદ્રતા x/2 કરવામાં આવે તો એનો ટી હાફ થઈ જાય છે 25 મિનિટ. તો કે છે કે n કાઢો. ચલો બરાબર. તો પહેલા તો આ 25 નું 50, યસ, અહીંયા x કેન્સલ, ઉપર 2 આવી ગયું, 2 ની 1 માઇનસ n ઘાત. ચલો ઓકે. તો અહીંયા આપણે કહી શકીએ કે જો આધાર સરખા તો ઘાતો સરખી. તો 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? n. તો બોલો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 1 માઇનસ n ઇઝ ઇક્વલ ટુ 1. તો n ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? 0. તો આપણે કહી શકીએ કે આ શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. હવે ચાલો આવત તમને બીજું એક આપીએ. જો રકમ મારી પાસે તૈયાર જ છે. જો શું કહે છે આપણને? જો આપણને શું કહે છે? એક સંયોજનના વિઘટન માટેનો અર્ધાયુષ્ય સમય 20 મિનિટ છે. તો ટી હાફ આપી દીધી છે 20. જ્યારે શરૂઆતની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે અર્ધાયુષ્ય સમય ઘટીને 10 મિનિટ થાય છે. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. તો ચલો ટી 50% અપોન ટી ડેશ 50% ઇઝ ઇક્વલ ટુ R0 અપોન નીચે R0 નો ડેશ એની 1 માઇનસ n. ચલો હવે જુઓ, શરૂઆતમાં 20 મિનિટ છે. તો એ વખતે આપણી પાસે એમ સમજો કે x સાંદ્રતા હતી. જ્યારે શરૂઆતની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે, જ્યારે શરૂઆતની સાંદ્રતા બમણી કરવામાં આવે છે ત્યારે, બરાબર, યસ. તો શરૂઆતની જે સાંદ્રતા હતી એ બમણી કરી દીધી, એનો મતલબ 2x કરી દીધી, કરવામાં આવે છે ત્યારે અર્ધાયુષ્ય સમય કેટલો થઈ જાય છે? 10 મિનિટ. 10 મિનિટ. તો મેં અહીંયા ટી ડેશ લખી દીધું 10. તો પ્રક્રિયાનો ક્રમ નક્કી કરો. તો ઉપર આપણને ખબર છે 1 માઇનસ n. ચલો 10 દુની 20 એટલે 2 વધ્યા. અહીંયા તમારે x કટ થઈ જશે. તો આપણે કહી શકીએ 2 ની પાવર અહીંયા થઈ જશે n માઇનસ 1, કારણ કે 1/2 છે. તો જો 2 લખું તો તમારે 1 માઇનસ n ની જગ્યાએ શું લખવું પડે? n માઇનસ 1 લખવું પડે. ચાલો હવે 2 સરખા છે, તો આપણે કહી શકીએ n માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયું? 1. તો બોલો n ઇઝ ઇક્વલ ટુ 1 પ્લસ 1, એટલે n ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? 2. લાવી ગયું. તો ધ્યાન આપજો, મેં 1/2 ને 2 લખી દીધું. 2 લખી દીધું, વ્યસ્ત હતું 1/2, તો મેં 2 લખી દીધું. તો 1 માઇનસ n ની જગ્યાએ શું થઈ જશે? n માઇનસ 1, ઘાત બદલાઈ જશે. બરાબર. તો આ રીતના આપણે કહી શકીએ આપેલ પ્રક્રિયા કયા ક્રમની છે? તો દ્વિતીય ક્રમની છે. તો
તો આ રીતના અર્ધાયુષ્ય સમયનો ઉપયોગ કરીને આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકીએ. તો આપણે અહીંયા એક આપણે પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ બતાવી દીધી, સંકલિત વેગ નિયમ પદ્ધતિ બતાવી દીધી અને અર્ધાયુષ્ય સમય પદ્ધતિ બતાવી દીધી. હવે ચલો આપણે તમને બતાવવા જઈ રહેલા છીએ છેલ્લી પદ્ધતિ આપણી, જેનું નામ છે ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. ઓકે, ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ. ચલો હવે આપણે ચોથી પદ્ધતિ જોઈએ, જેનું નામ છે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ. હવે પહેલા તો આ પ્રક્રિયા કોના માટે આપણે આ પદ્ધતિ કોના માટે વાપરીશું? તો આપણે કહીશું એવી પ્રક્રિયા કે જેના અંદર એક કરતા વધારે પ્રક્રિયકો આવેલા હોય ને, તો એનો પ્રક્રિયાક્રમ શોધવા માટે આપણે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિનો ઉપયોગ કરીશું. તો ધ્યાન આપજો. દાખલા તરીકે મારી પાસે આ AA પ્લસ BB પ્લસ આ CC ગીવ્સ પ્રોડક્ટ એમ કરીને આ એક પ્રક્રિયા આપેલી છે, બરાબર? એક પ્રક્રિયા આપેલી છે. હવે આનો પ્રક્રિયાક્રમ કાઢવો છે તો આપણે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિનો ઉપયોગ કરીશું, કારણ કે આના અંદર એક કરતા વધારે પ્રક્રિયકો છે. અથવા તમે બીજી પદ્ધતિનો પણ ઉપયોગ કરી શકો, જેનું નામ કયું છે? પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ. તો ધ્યાન આપજો, ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ અને પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ એવી પદ્ધતિઓ છે કે જેની મદદથી આપણે એવી પ્રક્રિયા કે જેના અંદર એક કરતા વધારે પ્રક્રિયકો આવેલા હોય એમના પ્રક્રિયાક્રમ શોધી શકીએ. તો ધ્યાન આપજો, એવી પ્રક્રિયા કે જેના અંદર એક કરતા વધારે પ્રક્રિયકો આવેલા હોય એમનો પ્રક્રિયાક્રમ શોધવા માટે આપણી પાસે 4 પદ્ધતિઓમાંથી કઈ પદ્ધતિ વાપરી શકીએ? તો ધ્યાન આપજો, 2 પદ્ધતિ. એકનું નામ છે પ્રારંભિક વેગ નિયમ પદ્ધતિ અને બીજાનું નામ છે ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ. તો આ 2 પદ્ધતિનો ઉપયોગ કરીને એવી પ્રક્રિયાઓ કે જેના અંદર એક કરતા વધારે પ્રક્રિયકો આવેલા હોય એમનો પ્રક્રિયાક્રમ શોધી શકાય છે. તો ચલો હવે આપણે આના અંદર કરવાનું શું છે? પહેલા તો મને બતાવવાનો વેગ નિયમ શું થશે. તો તમે કહેશો કે સાહેબ દાખલા તરીકે હા તમે ધારી લેશો કે ભાઈ A ની સાપેક્ષે x ઘાત હશે, B ની સાપેક્ષે y ઘાત હશે અને C ની સાપેક્ષે z ઘાત હશે. આપણે આ x y z કાઢવાનું છે. તો હવે આપણે શું કરવાનું રહેશે? તો પહેલા આપણે કામ કરીશું. દાખલા તરીકે મારે x કાઢવો છે, બરાબર? તો આપણે A ની સાંદ્રતા જે છે બરાબર ખૂબ જ ઓછી લઈ લઈશું B અને C ની કમ્પેરિઝનમાં, બરાબર? તો A ની સાંદ્રતા ખૂબ જ ઓછી લઈ લઈશું B અને C ની કમ્પેરિઝનમાં. તો અહીંયા B અને C ની સાંદ્રતા ખૂબ જ વધારે લીધેલી છે. તો જેના કારણે શું થઈ જશે? તો આપણે કહીશું કે ભાઈ આ B અને C જે છે અચળ થઈ જશે, બરાબર? તો આ આપણે કહી દઈએ કે ભાઈ કે B અને C અચળ થઈ ગયા, તો ત્યાં આપણે K0 મૂકી દઈએ. તો આ A ની સાપેક્ષે આપણને પ્રક્રિયાક્રમ મળી જશે. તો હવે જે પ્રક્રિયાક્રમ મળશે એને આપણે શું કહીશું? A ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ. તો હવે આપણે શું કરાવીશું? ધ્યાન આપજો. હવે આપણે કામ કરીશું કે આ પ્રક્રિયામાં A ની સાંદ્રતા દાખલા તરીકે આપણે 1 મોલાર મૂકેલી છે. કેટલી મૂકેલી છે? 1 મોલાર. B અને C ની સાંદ્રતા ખૂબ જ વધારે મૂકેલી છે. ઓકે, તો હવે આપણને જે પ્રક્રિયાક્રમ મળશે એની સાપેક્ષે મળશે, કારણ કે B અને C તો છે જ નહીં એમ સમજીને ચાલવાનું, હે ને? હા, તો હવે તમારે શું કરવાનું? T બરાબર 0 સમયે તમે A ની સાંદ્રતા લઈ લીધેલી છે 1 મોલાર, બરાબર? હા, હવે તમારે શું કરવાનું? 10 સેકન્ડ પછી એની સાંદ્રતા કેટલી થઈ ગઈ ચેક કરી લો. 20 સેકન્ડ પછી કેટલી થઈ ગઈ ચેક કરી લો. 30 સેકન્ડ પછી કેટલી થઈ ગઈ ચેક કરી લો, બરાબર? ચેક કર્યા પછી જે ડેટા મળે એને તમારે શૂન્ય ક્રમના કેના સૂત્રમાં મૂકો અને ચેક કરો ફિટ થાય છે કે નહીં. નથી થતા તો પ્રથમ ક્રમના કેના સૂત્રમાં મૂકો, ચેક કરો ફિટ થાય છે કે નહીં. નથી થતા તો દ્વિતીય ક્રમના કેના સૂત્રમાં મૂકો, ચેક કરો ફિટ થાય છે કે નહીં, બરાબર? હા, જ્યાં ફિટ થઈ જાય એ ક્રમની પ્રક્રિયા પ્રથમ એની સાપેક્ષે એ પ્રક્રિયા ક્રમ આવશે. દાખલા તરીકે શૂન્ય ક્રમમાં ફિટ થઈ ગયો તો આપણે કહી દઈશું ભાઈ x ઇઝ ઇક્વલ ટુ શું થઈ ગયો? 0. તો એની સાપેક્ષે પ્રક્રિયા ક્રમ આપણને મળી ગયો. હવે આ જ રીતના શું કરવાનું રહેશે? ફરીથી તમારે આ પ્રક્રિયામાં B અને C ની સાંદ્રતા ફરીથી તમારે શું કરવાનું? આ પ્રક્રિયામાં A અને C ની સાંદ્રતા વધારે કરી દો હવે, બરાબર? તો આપણે કોની વધારે કરી દીધી? A અને C ની સાંદ્રતા ખૂબ જ વધારે કરી દો. કોની કમ્પેરિઝનમાં? B ની કમ્પેરિઝનમાં. તો B ની કમ્પેરિઝનમાં આપણે A અને C ની સાંદ્રતા ખૂબ જ વધારે કરી દીધી. ઓકે, તો હવે શું થઈ જશે? તો R ઇઝ ઇક્વલ ટુ આપણે કહીશું K0 થઈ જશે, બરાબર? કોની જગ્યાએ? તો A અને C ની જગ્યાએ અને K ની જગ્યાએ K0 થઈ ગયો અને B ની y ઘાત. તો હવે તમને જે પ્રક્રિયાક્રમ મળશે, બરાબર, એ B ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળશે. હવે શું કરો ખબર છે? B ની સાંદ્રતા દાખલા તરીકે તમે 1 મોલાર કરી દીધી અને આ A અને C ખૂબ જ વધારે કરી દીધેલી છે. તો હવે આ B ની સાંદ્રતા 0 સેકન્ડે દાખલા તરીકે 1 મોલાર છે. પછી 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ પછી માપી લો. માપીને તમે કેના સૂત્રમાં મૂકો. કેના સૂત્રમાં મૂકીને તમે જોઈ લો કયા કેના સૂત્રમાં ફિટ થાય છે. દાખલા તરીકે પ્રથમ ક્રમના કેના સૂત્રમાં ફિટ થઈ ગયો તો આપણે કહી દઈશું y ઇઝ ઇક્વલ ટુ 1. તો આ રીતના B ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળશે. દાખલા તરીકે C ની સાપેક્ષે પ્રક્રિયા
પ્રક્રિયાક્રમ કાઢવો છે તો શું કરો, એ અને બી ની સાંદ્રતા ખૂબ જ વધારે કરી દો, બરાબર, સી ની કમ્પેરિઝનમાં. ઓકે, જેના કારણે શું થઈ જશે, આર ઇઝ ઇક્વલ ટુ K0 બરાબર સી ની ઝેડ ઘાત. હવે તમે શું કરો ખબર છે, હવે આ કે દાખલા તરીકે સીની સાંદ્રતા તમે 1 મોલાર કરી છે અને આ ખૂબ જ વધારે કરેલી છે, તો આ 1 મોલાર છે ને. હા, તો હવે સમય સાથે તમે જોઈ લો કે સીની સાંદ્રતામાં ઘટાડો શું આવે છે, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ પછી, બરાબર. અને તમને જે ડેટા મળે એને તમે ફરીથી પ્રથમ ક્રમના સૂત્રમાં મૂકી દો, દ્વિતીય ક્રમના સૂત્રમાં મૂકી દો, બરાબર, તૃતીય ક્રમના સૂત્રમાં મૂકી દો. ચેક કરો કે કઈ જગ્યાએ કઈ અચળ આવે છે. દાખલા તરીકે અચળ આવ્યો દ્વિતીય ક્રમના સૂત્રમાં, તો આપણે કહી દઈશું Z ઇઝ ઇક્વલ ટુ 2, બરાબર. તો આ રીતના આપણે એ બી સી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કાઢી લઈશું. સમજી ગયા? હા, હવે કુલ પ્રક્રિયાક્રમ કરી દઈશું કે ભાઈ કુલ પ્રક્રિયાક્રમ કેટલો આવ્યો, તો આપણે કહી દઈશું કે ભાઈ x વત્તા y વત્તા z, અને મતલબ 0 વત્તા 1 વત્તા 2 એટલે શું થઈ ગયું મારો 3. તો આ રીતના આપણે કહી શકીએ કે ભાઈ આપણી પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ કેટલો છે, 3 છે. તો આ રીતના આપણે પ્રક્રિયા ક્રમ કાઢી શકીએ ઓસવાળ વિલગન પદ્ધતિનો ઉપયોગ કરીને. વિલગનનો મતલબ કે તમારે શું કરવાનું, એ ની સાપેક્ષે કાઢવું હોય તો બી અને સી ને તમે શું કરી દો, વધારે સાંદ્રતા લઈ લો, જેના કારણે બી અને સી અચળ થઈ જશે, તો તમને એ ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળી જશે. દાખલા તરીકે બી ની સાપેક્ષે કાઢવો છે તો શું કરો, એ અને સી ને સાંદ્રતા ખૂબ જ વધારે લઈ લો, જેના કારણે અચળ થઈ જશે, એટલે તમને બી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળી જશે. દાખલા તરીકે સી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ કાઢવો છે, શું કરો, એ અને બી ની સાંદ્રતા વધારે કરી લો, જેના કારણે અચળ થઈ જશે, એટલે તમને સી ની સાપેક્ષે પ્રક્રિયાક્રમ મળી જશે. આને કહેવાય ઓસવાળ વિલગન પદ્ધતિ, બરાબર. હા, તમને જે ડેટા મળે એને તમારે શું કરવાનું, પેલા કેના સૂત્રમાં મૂકી દેવાના, એટલે તમને ખબર પડી જશે. સમજી ગયા? તો આ રીતના આપણે પ્રક્રિયાક્રમ કાઢી શકીએ. તો આપણી આ 4 પદ્ધતિઓ હતી, બરાબર, જેની મદદથી આપણે પ્રક્રિયાનો પ્રક્રિયાક્રમ શોધી શકીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે બરાબર અહીંયા સુધી રાખીશું આપણો લેક્ચર. તો અહીંયા પ્રક્રિયાક્રમ નક્કી કરવાની આપણી પદ્ધતિઓ પૂરી થાય છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાનું છે કે તાપમાનની અસર ભણવાની છે પ્રક્રિયાના વેગ ઉપર, બરાબર, જેને કહેવાય આર્હેનિયસ સમીકરણ. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું અને વેરી વેરી મોસ્ટ આઈએમપી છે. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીશું, મહેનત કરતા રહેજો, બરાબર. ચલો, તો અહીંયા આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીશું.